ગઈકાલે અને પરમ દિવસે ગુજરાત પર જે વાદળો હતા તે ઓછા દેખાતા હતા, પણ આજે સ્પષ્ટ રીતે કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ આપણને વાદળો દેખાઈ રહ્યા છે. આગામી 8 તારીખ અને 10 તારીખ સુધી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને બોર્ડર વિસ્તારની વાત કરું, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં સિસ્ટમ જે છે તેની અસર દિવસો આપણને આવનારા દિવસોની અંદર દેખાશે. જો આપણે વાત કરીએ હવામાન વિભાગે આગાહી કેટલી બધી આપી છે, તેમાં આપણે સૌપ્રથમ તો આજની જ આગાહીની જો આપણે વાત કરીએ, જો કે તારીખ છે આપણે 8 અને જિલ્લાઓની જો વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને પંચમહાલ અને ગાંધીનગરમાં આપણને છૂટા છવાયેલા વાદળો સાથે આપણને વરસાદ જોવા મળશે. ખાસ નોંધ કે 5 થી 6 ઇંચ સુધીનો આ વિસ્તારમાં વરસાદ નહીં પડે, પરંતુ હા, છૂટા છવાયેલા જે વાદળો છે તેવો વરસાદ આપણને આ વિસ્તારોની અંદર આપણા એક્સપર્ટો દ્વારા જણાવવામાં આવે છે કે આ વિસ્તારોની અંદર પડશે. ગઈકાલની આપણે વાત કરીએ તો આપણને 9 તારીખની જો વાત કરીએ તો આપણને વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર આ બધી જગ્યાએ આપણને સારો એવો વરસાદ જોવા મળશે. મધ્યમ વરસાદ આપણને આ વિસ્તારોની અંદર જોવા મળશે. છૂટાછવાયેલા વાદળો તો હશે જ, પરંતુ સારો એવો વરસાદ આપણને 9 તારીખની આસપાસ જોવા મળશે. 10 ઓગસ્ટની વાત કરીએ તો અત્યારે વલસાડ સુધીનો જે પટ્ટો છે તેમાં કેટલાક સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની આપણને સંભાવના છે. એટલે કે આગામી 10 તારીખ સુધીની જો વાત કરીએ તો મેઘધાર એકદમ કહીએ ને કે 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ જે છે એ આવનારા દિવસોની અંદર આપણને જોવા નહીં મળે. જેવો વરસાદ આપણે સુરતમાં, અમદાવાદની અંદર જોયો હતો કે ઠેર ઠેર ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા, તેવો વરસાદ આપણને નહીં જોવા મળે. જો આપણે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, પાણવર છે, જામનગર છે, પોરબંદર છે, ત્યાં વરસાદ હજી સુધી નથી પડ્યો એમ કહે તો પણ ચાલે, કેમ કે ત્યાંના જે અત્યારે ખેડૂતો છે તે હજી સુધી વાવણી પણ નથી કરી શક્યા. જે લોકોએ વાવણી કરી દીધી છે તેને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. તે લોકો સરકાર પાસેથી માંગ કરે છે કે ગમે તેમ કરી અને અમને આ જે કેનાલ મારફતે પાણી આપવાના જે પણ આ યોજનાઓ છે તે યોજના હેઠળ અમને પાણી આપવામાં આવે, નહીં તો જે તેમનો પાક છે તે બરબાદ થઈ શકે છે.